આ 3 ફેરું આમ રજૂઆત કરેલી છે, પણ આ સમસ્યા બંધ કરાવો. આજે મારા પરામાં મરણ થઈ ગયેલું છે, માણસોની અવર જવર આખી ચાલી રહી છે. સમસ્યા આ પાણીની ગટરની ઉભરાટ થાય છે. આ 3 શનિવારથી ફોન ઉપર કહેવામાં આવે છે, હજી સુધી કોઈ પહોંચ્યું હજી નથી. સુધીમાં કોઈ અહીંયા આવ્યું નથી. હવે મુખ્ય માગણી શું છે? કે આ પાણી બંધ કરાવો, એટલી અમારી માંગણી છે. અને જેને લઈ અને પાણી ઘરમાં ઘૂસે છે આ અને ઘરમાં ઘૂસે છે, મચ્છર થાય છે, લોકો બીમાર પડે છે. લોકો બીમાર પડે છે. એટલે તમારી મુખ્ય માગણી એ જ છે, પાણી બંધ કરાવો, મુખ્ય માંગણી. ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર નીકળી હા, આવ્યા છે. અને આજે મરણ થઈ ગયેલું છે. માણસો અહીંથી અવર જવર જાય છે, એને આ પાણીમાંથી હાલવું પડે. મારું નામ વીરાભાઈ. આ લોકો રોડ બનાવી ગયા છે, પણ ઊંચો નીચો રોડ હરકો રેવલ કર્યો નથી. અને આટલા પાણી ભરાય છે, પાણીનો કોઈ જ નિકાલ થતો નથી. અને ગટર ઉભરાય છે તો પાણી છે ને તણે માણસોને હાલવામાં તકલીફ પડે છે. અને મરણ થઈ ગયું છે, કાંઈ નાનું એવું મરણ થઈ ગયું છે, પણ અત્યારે પબ્લિક અને આમથી ફેરવીને કાઢવા પડ્યા એમ આથી નો હાલી. મુખ્ય માણી આ પાણી બંધ કરાવો અને આ રોડ જે બનાવી ગયા છે ને એને અરજી અમે કરેલી છે એ સાહેબને કે ભાઈ કોઈ આ મહિનાથી તો અરજી કરાવી છે, પણ આવતા નથી આ થોડા. બસ અમારે આ એક માંગણી આ છે કે રોડ વાળાને હરકો રેવલથી રોડ નથી કરી ગયા. માંગણી અમારે ગટર ઉભરાણી છે, 2-3 દીધા કેવરાયું પણ કોઈ આવતું નથી. ગટર બંધ કરાવો આવી માંગણી છે. અને અવર જવર એક મરણ થઈ ગયું છે, તો આ માણસો ક્યાં હાલે? છોકરા બીમાર પડે. આ છોકરા બીમાર પડે. તમે જોવો પાણી જોવો કેટલું જાય છે.